ભારત દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી વારંવાર ભારતના મંચો પર, રાજકીય મંચો પર, રાષ્ટ્રીય મંચો પર, વૈશ્વિક મંચો પર કહી ચૂક્યા છે કે ભારત શાંતિના પક્ષમાં હોય છે. મોટાભાગના પ્રધાનમંત્રીઓએ કહ્યું છે કે ભારત યુદ્ધ ક્યારેય ઈચ્છતું જ નથી. વર્તમાન પ્રધાનમંત્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે ભારત યુદ્ધનો નહીં પણ બુદ્ધનો દેશ છે. પણ આપણે દુનિયાને બુદ્ધ આપીએ પણ દુનિયા આપણને યુદ્ધ આપે તો આપણે એને રોકી નથી શકતા. એટલે શરૂઆતમાં પણ ભારતે ક્યારેય નહોતું ઈચ્છ્યું કે આપણે યુદ્ધ કરીએ, અને તોય આપણે શરૂઆતના 15 વર્ષોમાં યુદ્ધો જ લડ્યા કર્યા. એના પછી આપણે નહોતા ઈચ્છતા કે યુદ્ધ થાય, તોય આપણે 71માં યુદ્ધ લડ્યા. એના પછી આપણે નહોતા ઈચ્છતા કે યુદ્ધ થાય, તોય આપણે કારગિલ લડવું પડ્યું. અને હવે આપણે નથી ઈચ્છતા કે યુદ્ધ થાય, તો પણ એના સિવાય કોઈ છૂટકો પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ નથી રહ્યો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ભારતની એક નીતિ દરેક પ્રધાનમંત્રીએ જાળવી છે, અને એ છે નો ફર્સ્ટ અટેક. આપણે પહેલા હુમલો કરતા જ નથી. આપણે ક્યારેય યુદ્ધને આમંત્રણ આપતા જ નથી. આપણે વિકાસમાં માનીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણે આપણી ઇકોનોમી પર ફોકસ કરવું જોઈએ, આપણે આપણી સંસ્કૃતિ પર ફોકસ કરવું જોઈએ, આપણે દુનિયામાં કેવી રીતે બહેતર કરી શકીએ, કેવી રીતે સારો બિઝનેસ કરી શકીએ, એના પર ફોકસ કરવું જોઈએ. પણ જ્યારે આપણે શાંતિ ઈચ્છીએ છીએ પણ સામેવાળા માણસો શાંતિ નથી ઈચ્છતા, અને આપણને જ્યારે મારવા જ આવે છે ત્યારે મારવા આવેલા માણસો સાથે શાંતિની વાતો શક્ય નથી હોતી. અને એટલે જ હવે ભારત જે દિશામાં જઈ રહ્યું છે એ દિશા આપણને આ નકશા બાજુ લઈ જાય છે. પાકિસ્તાને LOC પર જે રીતે ફાયરિંગને બધું શરૂ કર્યું, પછી આ જે હિસ્સો છે આપણો, ત્યાં આપણી સેનાને સતત ફાયરિંગને આ બધું આપણે સતત જોતા હોઈએ છીએ. એટલે પૂંછ સેક્ટરથી માંડીને રાજૌરી, બારામુલ્લા સહિતનો જે કાશ્મીરનો આ હિસ્સો છે, ત્યાં તમે સતત કોઈને કોઈ સંઘર્ષ જોતા હશો. એ સંઘર્ષના મૂળ બહુ જ ઊંડા છે. ટૂંકમાં તમને સમજાવવું છે કે આ હિસ્સો હવે સૌથી વધારે ચર્ચામાં રહેવાનો છે, અને આપણે ગિલગિટ બાલ્ટિસ્તાન તરીકે ઓળખીએ છીએ, અને આ પણ પાકિસ્તાન જેને કાશ્મીર કહે છે, પણ ટૂંકમાં આ આપણું કાશ્મીર છે, જેને આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ. આ હિસ્સો પણ POKનો છે, પણ 1963માં સીનો પાકિસ્તાન સંધિ થઈ, પાકિસ્તાન અને ચાઇના વચ્ચે કરાર કર્યા એમણે, અને આપણું કાશ્મીર કે જે આખો હિસ્સો ભારતના ભાગમાં આવેલા કાશ્મીરનો હિસ્સો છે, આપણા કાશ્મીરના આ હિસ્સાને પાકિસ્તાને ચાઇનાને ગિફ્ટ કરી દીધો. જે એનું છે જ નહીં, એણે ગિફ્ટ કરી દીધું. આનો હિસ્સો કેટલો છે એટલા માટે મેં આંકડા લખ્યા છે. ટોટલ આખું કાશ્મીર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એ એવરેજ 2.22 લાખ સ્ક્વેર કિલોમીટરનો એરિયા ધરાવે છે. એમાંથી 10% હિસ્સો એવો છે કે અત્યારે ચાઇનાના કબજામાં છે. આ હિસ્સો છે એ 30% હિસ્સો છે, 78,104 સ્ક્વેર કિલોમીટર જેટલો, જે પાકિસ્તાને લઈ લીધો છે. પાકિસ્તાન લઈ લીધા પછી એ ના કાશ્મીરમાં કશો વિકાસ કરી શકી છે, ના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં કશું કરી શકી છે. પાકિસ્તાનના પ્રાંતમાં કશું જ નથી કરી શકી. ભારત માટે હવે એ સ્થિતિ આવીને ઊભી છે. ભારતને જો ચાન્સ મળે તો ભારતની પાસે, અને જો પાકિસ્તાન યુદ્ધની દિશામાં જાય અથવા એના એંધાણ પણ કરવાનો પ્રયત્ન કરે, તો ભારતનો પહેલો ટાર્ગેટ કે પહેલું લક્ષ્ય શું હોઈ શકે? તો બહુ જ સ્વાભાવિક રીતે આ હિસ્સાને ફરી એકવાર ભારતમાં ભેળવવાનો, જેની ભારતને વર્ષોથી પ્રતીક્ષા છે. ભારત કહી ચૂક્યું છે, એટલે ભલે આપણે જે તે સમયે કરાચીના કરાર થયા કે પછી શિમલાનો કરાર થયો આપણી વચ્ચે, અને આપણે નક્કી કર્યું કે આપણે LOC પર આ રીતે સીઝ ફાયર રાખીશું, કોઈ હુમલો નહીં કરે, પણ પાકિસ્તાને ક્યારેય એ વાતને માની નથી અને જાળવી નથી. સીઝ ફાયર કર્યું, તમે સીધા સેનાના તમારા અધિકારીઓ કે જવાનો ફાયરિંગ નથી કરતા, પણ આતંકવાદીઓ તો ઘુસાડો છો, અને સતત ભારત પર હુમલા થઈ રહ્યા છે. એટલે સીઝ ફાયરના વાયોલેશનથી માંડીને પ્રોક્સી વોર પાકિસ્તાન સતત રમી રહ્યું છે. ભારતના સેનાના અધિકારીઓ ખૂબ સક્ષમ હોવા છતાં કે આપણા સૈનિકો ઘૂસી ગયા અને પછી એ કરાચી સુધી પહોંચી ગયા, એવું થયું નથી. સ્ટ્રેટેજિકલી આ લોકેશન બહુ જ મહત્વનું છે, કેમ કે એની સીમા અહીંયા ચાઇના સાથે અડે છે, અહીંયા ઉપર અફઘાનિસ્તાન સાથે પણ એનો સંપર્ક છે. ખૂબ મહત્વનું આ લોકેશન છે. આ લોકેશન જો ભારતના હિસ્સામાં હોય તો સ્ટ્રેટેજિકલી બીજા પણ ફાયદા થઈ શકે છે. માત્ર વિદેશ નીતિ કે બોર્ડર જેટલા ફાયદા નથી, એ સિવાયના ફાયદા છે. ત્યાં ખૂબ બધી નેચરલ રિવર રિસોર્સિસ છે, ખૂબ બધી નદીઓ ત્યાંથી વહે છે. પ્રાકૃતિક રીતે અદ્ભુત સુંદર એ વિસ્તાર છે. અને ટુરિઝમની હાલ વાત કરવી નથી, કેમ કે કાશ્મીર પણ ખૂબ સુંદર છે, પણ ત્યાંના ટુરિસ્ટ સાથે શું થયું આપણે જોઈ લીધું છે. મિનરલ્સ બહુ જ બધા છે પેટાળમાં, એટલે માત્ર સોનું નહીં, સોના સિવાયની પણ એવી ધાતુઓ જે POKના પેટાળમાં છે. અને આ હિસ્સો એવો છે કે જેને સતત વર્ષોથી અશાંત રાખવાનો દુનિયાભરની સત્તાઓએ પ્રયત્ન કર્યો છે. પાકિસ્તાનના જ એક અધિકારી ગઈકાલે જ એક ઇન્ટરનેશનલ TV ન્યૂઝ ચેનલમાં બેઠા હતા, અને એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પાકિસ્તાન શું કામ વર્ષોથી આતંકવાદનું અને આતંકવાદીઓનું પોષણ કરતું આવ્યું છે? તો એમણે જવાબ આપ્યો કે અમે તો અમેરિકા અને બ્રિટન વતીથી આ કામ કરી રહ્યા છીએ. હકીકત એ છે કે દુનિયાભરની મહાસત્તાઓ જે મોટી મોટી વાતો કરતી હોય છે શાંતિની, એમને એમના હથિયાર વેચવા છે.
એમને ડીલ કરવી છે, સતત એમને ડિફેન્સ ડીલ કરવી છે. ભારતની પણ આપણી દુર્ભાગ્યપૂર્ણ અને છતાંય સૌથી સશક્ત હકીકત એ છે કે આપણે 35% બજેટ ડિફેન્સ પાછળ વાપરીએ છીએ અને એમાંથી મોટા ભાગનું આટલા કાશ્મીરને સાચવવામાં વપરાઈ રહ્યું છે. આપણે એટલા માટે કરવું પડે છે કેમ કે આપણને ખબર છે કે એ અશાંત છે. આપણે એટલા માટે કરવું પડે છે કેમ કે આપણને ખબર છે કે જો આપણે સેના પાછળ, હથિયારો લેવા પાછળ આપણા આટલા બધા લાખો કરોડ રૂપિયા નહીં વાપરીએ તો કાલે કોઈ ગમે ત્યાંથી ઘૂસી આવશે અહીંયા. એનાથી એ ચિંતાનો વિષય એ છે કે ભારત પણ ન્યુક્લિયર પાવર કન્ટ્રી છે, ચાઇના પણ ન્યુક્લિયર પાવર કન્ટ્રી છે, પાકિસ્તાન પણ ન્યુક્લિયર પાવર કન્ટ્રી છે. અને એટલે જ આ દેશોમાં યુદ્ધ થાય એટલે નાના નાના છમકલા થાય આખી દુનિયા ઈચ્છે છે, પણ બહુ જ મોટું યુદ્ધ થાય કોઈ જ નથી ઈચ્છતું. અને એટલે જ વર્ષોથી યુનાઇટેડ નેશન્સમાં પહેલીવાર આ મુદ્દો જ્યારે ગયો ત્યારથી લઈને અત્યાર સુધી યુએનના અધિકારીઓએ ભાષણબાજી સિવાય અથવા એને હોલ્ડ પર રાખો કે સ્ટેટસ કો રાખો એના સિવાય કશું કર્યું નથી. ગયું કેવી રીતે પાકિસ્તાન આટલો મોટો હિસ્સો કઈ રીતે લઈ ગયું એની પાછળના પણ બહુ જ પેચીદા જવાબો છે. અને એ પેચીદા જવાબોમાં સૌથી મોટી વાત એ છે કે આ હિસ્સાની જનતા જે તે સમયે પોતાના રાજા સાથે જ નહોતી. મહારાજા હરિસિંહની સાથે કાશ્મીરની મોટાભાગની જનતા સહમત નહોતી કે એમણે ભારત સાથે જોડાવું જોઈએ. એટલે ભારત અને પાકિસ્તાન છૂટા પડી રહ્યા હતા. રાજા રજવાડાઓ પાસે એ નિર્ણય કરવાનો સમય આવ્યો હતો કે તમારે ભારતમાં જવું છે કે પાકિસ્તાનમાં જવું છે. મહારાજા હરિસિંહ અને બાકીના લોકો ઈચ્છતા હતા ના ભારત ના પાકિસ્તાન, અમારે વચ્ચે રહેવું છે. એવા સમયે પાકિસ્તાન પણ ખેંચી રહ્યું હતું. મોટા ભાગની આબાદી મુસલમાન હતી, રાજા હિન્દુ હતા. અને એટલે જ રાજાનું તટસ્થ વલણ હતું, પણ આબાદી એવું ઈચ્છતી હતી કે અમે પાકિસ્તાનમાં જઈએ. અને એ સમયે મહારાજા હરિસિંહ હજી જ્યારે નિર્ણય ન કરી શક્યા ત્યારે ઓગસ્ટમાં પાકિસ્તાન તો પાકિસ્તાન છે, એ શાંતિ કે ધીરજ ન રાખી શકે. એ સેનાને લઈને છેક શ્રીનગર સુધી ઘૂસી આવ્યા હતા. શ્રીનગરથી ખાલી 30-35 કિલોમીટર દૂર સેના હતી અને એ વખતે મહારાજા હરિસિંહે મદદ માંગી. એ વખતના ગૃહમંત્રી સરદાર પટેલ હતા અને પછી સરદાર પટેલે શરત મૂકી કે અમે તમને તમારી સ્વાયત્તતા અથવા તમે અમારી સાથે સંપૂર્ણ ભળી ન જાઓ ત્યાં સુધી તમને તમારો અલગ રાજ્યનો ઝંડો હશે કે પછી બાકીની બધી વ્યવસ્થાઓ છે કે જેથી સ્પેશિયલ સ્ટેટસ તમને આપીશું. આર્ટિકલ 370 એની ઉપજ છે, એ સ્પેશિયલ સ્ટેટસની આપણે જે વાત કરી હતી અને એ રીતે કાશ્મીરનો વિલય થયો. પણ ત્યાં સુધીમાં તો આટલો હિસ્સો છે એ પાકિસ્તાન પડાવી ચૂક્યું હતું અને એણે એ સમયે આટલો હિસ્સો લઈ લીધો. 63માં આટલો ચાઇનાને પણ આપી દીધો અને પછી આટલા વર્ષોથી સતત એને એ સંઘર્ષો ચાલ્યા કર્યા છે. આપણે આજે પણ જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં 24 સીટો ખાલી રાખીએ છીએ પીઓકેના નામ. આ ગિલગિટ બાલ્ટિસ્તાન કે બાકીના જે લોકો છે એના નામે એ બેઠક માટે એક ક્ષેત્રનો હિસ્સો ગણીને આજે પણ 24 બેઠકો ખાલી છે કે અમે અહીંયા ચૂંટણી કરાવીશું અને અહીંયા આ અમારો હિસ્સો છે. આપણે આપણો દાવો કે આપણો હક જવા નથી દીધો. વર્તમાન જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ હિસ્સામાં આ કરવું ખૂબ મુશ્કેલ છે, અશક્ય નથી. કાશ્મીરમાંથી 370 હટાવ્યા પછી ચારે બાજુ અશાંતિ ફેલાશે એવો ડર હતો. એની સામે કાશ્મીરના છોકરાઓને સમજાયું કે એમના હાથમાં પથ્થર નહીં પુસ્તક જ હોવા જોઈતા હતા અને એટલે એ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એનું પરિણામ છે કે કાશ્મીરમાં ટુરિઝમ પણ વધ્યું અને કાશ્મીરના માણસો શ્રીનગરના લાલ ચોકમાં ભારતના સમર્થનમાં ઊભા રહ્યા જે પહેલેથી નહોતા. કાશ્મીરમાં અચાનક જ નફરત પેદા થઈ એવું નથી, વર્ષોથી ત્યાં, કેમ કે આખા દેશમાં એ નફરત હતી. દેશના જ્યારે ભાગલા થઈ રહ્યા હતા ત્યારે આખા દેશમાં એ સંઘર્ષ ચાલી રહ્યો હતો અને આપણે ખૂબ સ્ટ્રેટેજિકલી એ કામ કરવું પડે એમ હતું. જૂનાગઢમાં એનાથી બિલકુલ ઉલટી પરિસ્થિતિ હતી. જૂનાગઢના નવાબ મુસલમાન હતા અને વસ્તી હિન્દુ હતી. આપણે ત્યાં કહ્યું કે અમે ત્યાં રેફરન્ડમ કરાવીશું. અહીંયા યુનાઇટેડ નેશન્સે કહ્યું ક્યારેય રેફરન્ડમ ગિલગિટ બાલ્ટિસ્તાન કે કોઈ જગ્યાએ થઈ જ ન શક્યું, એ શક્ય જ ન બન્યું. અત્યારે પણ જો ગિલગિટ બાલ્ટિસ્તાનમાં રેફરન્ડમ કરાવવામાં આવે તો કદાચ મોટા ભાગના ત્યાંના માણસો કાં તો અલગ માંગશે પણ એ પાકિસ્તાન સાથે તો સહમત નહીં થાય કેમ કે એ લોકો પોતે એટલા કંટાળેલા છે. પૂર્વીય પાકિસ્તાન જેને આજે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ પોતે કંટાળેલું હતું. ત્યાંના લોકો સમર્થન માંગતા હતા, મુક્તિવાહિની હતી અને એટલા માટે આપણા માટે સરળ રહ્યું 1971માં કેમ કે ભારતીય સેના જતી હતી તો એનું સ્વાગત કરવા માટે લોકો તૈયાર હતા. પીઓકેમાં પણ જો ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો કે જે કેટલાય સમયથી પોતાની લડાઈ લડી રહ્યા છે, પોતાના સંઘર્ષની લડાઈ લડે છે, એ લોકો સાથ આપે તો પીઓકે ભારતનો હિસ્સો હોઈ શકે છે. પ્રશ્ન છેલ્લે એટલો છે કે આપણે ધારીએ એટલું બધું જ સરસ રીતે પીઓકે ભારતનો હિસ્સો થઈ પણ જાય, આપણે ચાઇના સાથે પણ ડીલ કરી દઈએ કે ભાઈ તમે આટલા મોટા મેન્યુફેક્ચરિંગ હબ છો,
તમે મેન્યુફેક્ચર કરશો એ અમેરિકા ખરીદશે જ નહીં, અથવા એટલો ટેરિફ લગાવશો તો તમારે માર્કેટની જરૂર છે, ભારત તમને બજાર આપશે, આપણે વેપાર કરીશું વગેરે કોઈ પણ રીતે ચાઇના કદાચ સહમત પણ થઈ જાય છે. આપણે એવું કહીએ છીએ કે એમનો જે OBOR પ્રોજેક્ટ છે, વન બેલ્ટ વન રોડ, અથવા એમનો જે કોરિડોર છે એ કોરિડોરને પણ આપણે જવા દઈએ છીએ, અને આપણે બધી વાતો સાથે સહમત થઈને પણ આપણે આ જો અક્સાઈ ચીન કે પછી POK પાછું મેળવીએ છીએ, તો પણ સવાલ એ રહેશે કે આપણે અત્યારે 35% બજેટ ડિફેન્સ પાછળ વાપરીએ છીએ, અને એના પછી આપણા ટુરિસ્ટ સુરક્ષિત નથી. કાશ્મીર આટલો નાનો 60% હિસ્સો આપણી સાથે હોવા છતાં આપણે સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા. તો આ બધા જ હિસ્સા આવ્યા પછી પણ ક્યારેય આપણે એ આતંકથી કે આતંકવાદથી મુક્ત થઈ શકીશું? માત્ર ભૂમિનો હિસ્સો આવી જવાથી દેશ અખંડિત અને બહુ જ અદ્ભુત નથી થઈ જતો. એના પર આપણો દાવો છે, એ આપણું છે, અને આપણે એ આજે કે કાલે ગમે ત્યારે લઈને રહીશું. એ આવવાનું છે ભારતના હિસ્સામાં. પણ આવ્યા પછી આપણી પ્રાથમિકતા એ છે કે આખી દુનિયા ઈચ્છે છે કે ભારતીયો અંદરો અંદર ઝઘડીને મરે, આખી દુનિયા ઈચ્છે છે કે એમને એવા સોફ્ટ ટાર્ગેટ મળે જ, અને ખાલી કાશ્મીરના નહીં, ભારતના અનેક હિસ્સામાં જો પાકિસ્તાનના લોકોએ હુમલો કરાવવો હોય કે આ પ્રકારનો અટેક કરાવવો હોય, તો આખા દેશમાંથી મોટાભાગના શહેરોમાં એમને એવા સોફ્ટ ટાર્ગેટ માણસો મળશે જ કે જે પાકિસ્તાનના અથવા દુનિયાના આતંકી સંગઠનોના સ્લીપર સેલ તરીકે કામ કરવા માટે તૈયાર હશે. એની કોઈ પણ નાજુક ક્ષણનો ફાયદો ઉઠાવીને એના હાથમાં હથિયાર પકડાવીને એ યુવાનોને ગોળીબાર કરાવી શકે છે. એ અવસ્થામાં તો આપણે છીએ. આ આપણી કમનસીબી છે કે ભારત દેશના 100% નાગરિકો એમના માટે પ્રાથમિક લક્ષ્ય ભારત કે ભારતનું હિત નથી. એવા સમયમાં આપણી જવાબદારી એ છે કે આપણી રાષ્ટ્રભાવનાને આપણે કેટલી હદે બુલંદ કરી શકીએ છીએ. આપણા રાજનેતાઓ આવા સમયમાં કેટલા એક રહી શકે છે. સદભાગ્યે આ કિસ્સામાં ખૂબ એકતા દર્શાવી રહ્યા છે લોકો. અપેક્ષા રાખીએ કે જેટલી એકતા ત્યાં જોવા મળી રહી છે, ભલે એ પોલિટિકલી હોય, ભલે રાખવી પડે એટલે લાગતી હોય, પણ આપણે તો નાગરિકો છીએ ને. આપણે તો થોડા સમય માટે ચશ્મા ઉતારીને એ હકીકત જોતા થઈએ કે આપણે જો અહીંયા એક નહીં થઈએ તો આપણે ક્યાંય એક નહીં થઈ શકીએ. નમસ્કાર.